ગુડ આફ્ટરનૂન ડિયર એસ્પિરન્ટ્સ. હું રાજનંદની વ્યાસ માય નર્સિંગ એકેડેમીના આ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. સો સ્ટુડન્ટ, આજનો જે આપણો ટોપિક છે એ છે એનેમિયા. એનેમિયા જે છે એ MSNનો બ્લડ રિલેટેડ ડિસઓર્ડર છે. તો એનેમિયામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણને એનેમિયા રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન જે છે એ પૂછાય છે. એનેમિયાની ડેફિનેશન્સમાંથી એનેમિયાના કોઝિસ શું છે, એનેમિયામાં કયા કયા ટાઈપ્સ આવેલા છે. એનેમિયા જે છે એક બહુ બ્રોડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો આપણે એનેમિયાને આજે ડિસ્કસ કરીએ. ચલો, એનેમિયાનો આપણે સ્ટાર્ટ કરીએ. તો કે એનેમિયા આપણે કોને કહેશું? નોર્મલી આપણે વાત કરીએ તો આપણે એનેમિયા કોને કહીએ કે જેનામાં HB લેવલ જે છે, હિમોગ્લોબિન લેવલ જે છે એ ડિક્રીઝડ જોવા મળે, એને આપણે શું કહેશું? એનેમિયા. ઓકે, હવે આપણે નોર્મલી વાત કરીએ કે આ શું છે તમારું RBC. આ RBC નો એક કણ છે. ઓકે, તો હવે RBC ની અંદર આ શું છે? RBC. RBC શું કેરી કરે છે? HB ને. RBC ની અંદર શું રહેલા છે? HB. RBC કોને કેરી કરે છે? હિમોગ્લોબિન ને. ઓકે, હવે શું કહે છે કે બ્લડ વેસલ્સ ની અંદર RBC સ્પેસ ઓક્યુપાઇંગ ઇન બ્લડ, મીન્સ કે આ બ્લડ વેસલ્સ છે તમારી. આ બ્લડ વેસલ્સ છે. આની અંદર શું છે? આ બ્લડ છે. તો બ્લડ ની અંદર આપણે કયા કયા આવે? RBC, WBC, પ્લેટલેટ, પ્લાઝમામાં ઘણું બધું આવે. હવે આ બ્લડ વેસલ્સ ની અંદર RBC કેટલી જગ્યા રોકે છે એને આપણે શું કહેશું? PCV, પેક્ડ સેલ વોલ્યુમ, યા HCT મીન્સ હિમોક્રિટ. કે બ્લડ વેસલ્સ ની અંદર RBC છે એ RBC કેટલી જગ્યા ઓક્યુપાય કરે છે, આ બ્લડ વેસલ્સ ની અંદર RBC કેટલી જગ્યા રોકે છે, તો એ જગ્યાને આપણે શું કહેશું? PCV, પેક્ડ સેલ વોલ્યુમ. તો નોર્મલ લેવલ કેટલું હોય પેક્ડ સેલ વોલ્યુમનું? કેટલું હોય? 35 to 45%. એટલે આપણે કહી શકીએ કે બ્લડ વેસલ્સ ની અંદર RBC છે એ વધારેમાં વધારે જગ્યા રોકે છે. કે એમ કે કેટલા પર્સન્ટેજ? 54% તો ખાલી કેટલી છે? કોણ જગ્યા રોકે છે? RBC જ. બ્લડ વેસલ્સ ની અંદર સૌથી વધારે પર્સન્ટેજ મીન્સ RBC સૌથી વધારે કોણ જગ્યા રોકે છે? તો કે RBC. કેટલા પર્સન્ટેજ રોકે છે? તો કે 35 to 54%. અને આ જગ્યા રોકે છે ને આપણે શું કહેશું? પેક્ડ સેલ વોલ્યુમ. આપણે નોર્મલી વાત કરીએ તો શું કીધું? એનેમિયા એટલે આપણે શું કહી શકીએ કે એ પર્સનની અંદર HB કેવું જોવા મળશે? લો. ઓકે, અને આપણે વાત કરી કે બ્લડની અંદર જે RBC છે તો એ RBC છે કોને કેરી કરે છે? HB ને કેરી કરે છે. તો RBC ઘટશે તો HB ઓટોમેટિકલી ઘટશે. આપણે આગળ હમણાં ડેફિનેશન થ્રુ વાત કરીએ. તો આમાં શું કહેવામાં આવે છે કે બ્લડ વેસલ્સની અંદર RBC જે જગ્યા રોકે છે એને શું કહેશું આપણે? પેક્ડ સેલ વોલ્યુમ કહેશું. પેક્ડ સેલ વોલ્યુમ અથવા તો હિમોક્રિટ કહેશું. એનું નોર્મલ લેવલ કેટલું હોય? 35 to 45%. ક્લિયર છે આટલું? બરાબર. દેન હવે વાત કરીએ કે HB જે છે એ નોર્મલ કેટલું હોય? તો આપણે વાત કરીએ કે મેલની અંદર જે છે કેટલું હોય? મેલની અંદર જે છે એ કેટલું હોય? તો કે 14 to 16 ગ્રામ પર DL. ધેન ફિમેલમાં 12 to 14 ગ્રામ પર DL. અગર આ HB નું લેવલ જે છે મેલની અંદર લેસ દેન 13 ગ્રામ પર DL થઈ જાય તો આ પર્સન કેવું કહેવાશે? મેલ. એનેમિક કહેવાશે. અને ફિમેલની અંદર લેસ ધેન 11 ગ્રામ પર બ્લડ થઈ જશે, HB થઈ જશે તો આપણે એને શું કહેશું? ફિમેલ કેવી છે? એનેમિકમાં ઇન્ક્લુડ કરશું. ઓકે, આ શું આપણે હતું નોર્મલ કે HB જે છે બ્લડ RBC ની અંદર જે છે HB નું લેવલ
એ એચબીનું લેવલ બ્લડમાં કેટલું હોવું જોઈએ તો કે મેલની અંદર 14 to 16 ગ્રામ હોવું જોઈએ અને ફિમેલની અંદર 12 to 14 ગ્રામ હોવું જોઈએ. અગર લેસ દેન 13 ગ્રામ પર ડીએલ જે છે મેલની અંદર તો એ મેલ કેમાં ઇન્ક્લુડ થશે? એનેમિક મેલમાં. અને લેસ દેન 11 ગ્રામ પર ડીએલ 2 હશે તો એનેમિક ફિમેલમાં. ઓકે, હવે આપણે આ એનેમિયા જે છે એ અકોર્ડિંગ ટુ WHO જોવાનું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા શું કહેવામાં આવે છે તો કે આપણે હિમોગ્લોબિનનું લેવલ જે છે આપણે એ વાત કરી કે લેસ દેન 11 ગ્રામ પર ડીએલ હશે તો આપણે એને કેમાં ઇન્ક્લુડ કરશું? એનેમિયા કે પર્સનને શું છે? એનેમિયા. અથવા તો આરબીસીનું લેવલ જે છે એ લેસ દેન 4.5 મિલિયન પર CUM ક્યુબ આવશે અહીંયા. લેસ દેન 4.5 મિલિયન પર CUM સ્ક્વેર હશે તો આપણે કેમાં ઇન્ક્લુડ કરશું? એનેમિયામાં ઇન્ક્લુડ કરશું. યા તો પીસીવી મીન્સ પેક્ડ સેલ વોલ્યુમ આરબીસી જે જગ્યા રોકે છે એનું લેવલ જો લેસ દેન 30% હશે તો આપણે એને કેમાં ઇન્ક્લુડ કરશું? એનેમિયામાં. હવે આમાં જ આપણે સમજીએ, જો એચબીનું લેવલ જે છે એ 11 ગ્રામ પર ડીએલથી ઓછું છે એટલે આરબીસીમાં એની જગ્યા ઘટશે. એચબી ઘટશે તો આરબીસી પણ ઘટશે અથવા તો આરબીસી ઘટશે તો એચબી પણ ઘટશે. હવે આ બંને ઘટે છે તો બ્લડમાં કાંઈ રહ્યું જ નહીં. આરબીસી અને એચબી બંને ઘટે છે તો બ્લડમાં જેની જે જગ્યા હતી આ જગ્યા જ બતાવે છે ને તો ઓટોમેટિકલી એની જગ્યા શું થઈ જશે? ઓછી થઈ જશે. ઓકે, તો આપણે આ નોર્મલ આપણે વાત કરી કે મેલ ને ફિમેલમાં કેટલું હોવું જોઈએ અને જો આનાથી ઓછું હશે તો આ એકેમાં ઇન્ક્લુડ એનેમિકમાં થશે. અને અકોર્ડિંગ ટુ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અકોર્ડિંગ ટુ આપણે જોવા જઈએ તો એ શું માને છે WHO કે લેસ દેન 11 ગ્રામ પર ડીએલથી ઓછું હશે તો કેમાં ઇન્ક્લુડ થશે? એનેમિયામાં. યા તો આરબીસી લેસ દેન 4.5 મિલિયનથી ઓછું હશે તો એનેમિયામાં ઇન્ક્લુડ થશે. યા તો પેક્ડ સેલ વોલ્યુમ લેસ દેન 30%થી ઓછું હશે તો કેમાં ઇન્ક્લુડ થશે? એનેમિયામાં. આટલું સમજાઈ ગયું? તો આ વસ્તુ જે છે આપણે યાદ રાખવાની છે. અલગ અલગ રીતે જે છે આપણને બતાવેલું છે. તો WHO આ ક્વેશ્ચન પૂછાયેલો છે, પ્રીવિયસ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો તમારે આ યાદ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ. ધેન નેક્સ્ટ કે કેટેગરી ઓફ એનેમિયા કે એનેમિયાની કેટેગરીમાં શું કહેવામાં આવે છે તો આપણે જોઈએ. આપણે એનેમિયાની કેટેગરી અકોર્ડિંગ ટુ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અકોર્ડિંગ આપણે જોઈએ કે લેસ દેન 10 ગ્રામ પર ડીએલ હશે તો આપણે કેમાં ઇન્ક્લુડ કરશું? માઇલ્ડ એનેમિયામાં. કે પર્સનને જે છે લેસ દેન 10 ગ્રામ પર ડીએલ એચબી લેવલ છે તો આપણે એને કેમાં ઇન્ક્લુડ કરશું? તો માઇલ્ડ એનેમિયામાં. અથવા તો લેસ દેન 8 to 10 ગ્રામ પર ડીએલ છે તો એમાં કેમાં ઇન્ક્લુડ કરશું? મોડરેટ એનેમિયામાં. ઓકે, દેન લેસ દેન 6.5 to 8 ગ્રામ પર ડીએલ એચબી હશે તો કેમાં ઇન્ક્લુડ કરશું? સિવિયર એનેમિયામાં. અગર જો લેસ દેન 6 ગ્રામ પર ડીએલથી પણ ઓછું હશે તો એ પર્સનને આપણે શું કરવું પડશે? બીટી મીન્સ બ્લડ ટ્રાન્સફ્યુઝન. ઓકે, હવે આ કેટેગરી જે છે આપણે યાદ રાખવાની છે. એમાં શું કહેવામાં આવે છે કે માઇલ્ડ ક્યારે કહેશું? કે લેસ દેન 10 ગ્રામ પર ડીએલ હશે તો આપણે કેમાં ઇન્ક્લુડ કરવાનું છે? માઇલ્ડ એનેમિયામાં. લેસ દેન 8 to 10 ની વચ્ચે હશે તો મોડરેટ એન્ડ 6.5 to 8 ની વચ્ચે હશે તો સિવિયર એન્ડ દેન 6 થી પણ ઓછું હશે 6 થી પણ ઓછું હશે તો આપણે એને બ્લડ ટ્રાન્સફ્યુઝ કરવું પડશે. હવે આપણે નોર્મલી વાત કરીએ કે પ્રેગ્નેન્ટ મધર હોય છે તો પ્રેગ્નેન્ટ મધરને અગર જો એનેમિયા જોવા મળે, એનું એચબી લેવલ કેવું જોવા મળે? ઓછું જોવા મળે તો આપણે એમાં શું કરશું? બ્લડ ટ્રાન્સફ્યુઝન કરશું. શું કામ? કે પ્રેગ્નન્ટ લેડી છે એને કોઈ પણ નોર્મલ ડિલિવરી યા તો સિઝેરિયન ડિલિવરી કરવાની જ છે તો એ ડિલિવરી કરશું ત્યારે બ્લડનો ઘણો બધો લોસ થવાનો છે. જો બ્લડનો લોસ થશે, પ્રેગ્નન્ટ લેડી છે, પ્રેગ્નન્ટ લેડીનું એચબી લેવલ કેવું છે? ડિક્રીઝ છે. ઓકે, ઉપરથી એનો બ્લડ લોસ થશે
માંથી એનો બ્લડ લોસ જોવા મળશે. તો અહીંયા હું લખું છું આ બ્લડ લોસ જોવા મળશે તો શું થશે? ત્યાં એચબી લેવલ કેવું જોવા મળશે? ડિક્રીઝ જોવા મળશે. હવે એચબી ની અંદર શું રહેલું છે? તો કે આયરન. આયરનનું વર્ક શું છે? તો કે ઓક્સિજન કેરિંગ કેપેસિટી. ઓક્સિજન કેરિંગ કેપેસિટી કેવી થઈ જશે? ડિક્રીઝ થઈ જશે, કેમ કે એચબી જે છે શું થઈ જાય છે? ઘટી જાય છે. તો આ ઓક્સિજન કેરિંગ કેપેસિટી ઓછી થઈ જશે તો જોવા મળશે. બ્રેન સેલ છે એ ડેમેજ જોવા મળશે, કેમ કે ત્યાં પ્રોપર ઓક્સિજન મળતો નથી અને બ્રેન સેલ જે છે ડેથ થશે. બ્રેન સેલ ડેથ જોવા મળે તો મધરનું પણ લાસ્ટમાં શું જોવા મળે? ડેથ. એટલે આપણે શું કરવું પડે કે પ્રેગ્નેન્ટ લેડી છે અથવા તો પ્રેગ્નેન્ટ લેડી છે અને એને એનેમિયા છે તો આપણે શું કરાવવું પડશે? એને બીટી ચડાવવું પડશે, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડશે, જેના લીધે આપણે બ્રેનના સેલ ડેમેજ થતા અટકાવી શકીએ અને મધરને એનું ડેથ થતું અટકાવી શકીએ. ઓકે, તેન શું છે? આપણે એનેમિયા ઇન ચાઇલ્ડમાં જોવાનું છે કે ચાઇલ્ડમાં કઈ રીતે હોય છે. તો એનેમિયા ઇન ચાઇલ્ડ, હવે 5 મંથ ટુ 6 યરના ચાઇલ્ડ હશે તો એમાં શું કહેવામાં આવશે કે એનું એચબી જોઈએ લેસ ધેન 11 ગ્રામ પર ડીએલ હશે તો કેમાં ઇન્ક્લુડ થશે? એનેમિયામાં. ધેન અહીંયા શું કહેવામાં આવે છે કે 6 યર ટુ 14 યરના જે ચાઇલ્ડ છે એનું એચબી કેટલું હોવું જોઈએ? 12 હોવું જોઈએ. લેસ ધેન 12 ગ્રામ પર ડીએલ હશે તો એ કેમાં ઇન્ક્લુડ થશે? એનેમિક ચાઇલ્ડમાં. ઓકે, તો એનેમિયામાં આપણે કઈ રીતે અકોર્ડિંગ ટુ WHO શું કહે છે? આપણે જનરલી બધું કહેવામાં આવીએ તો જનરલી WHOમાં શું આવશે કે લેસ ધેન 11 ગ્રામ પર ડીએલ છે તો આપણે એનેમિયામાં જ ઇન્ક્લુડ કરશું. પણ આપણે ડિફરન્શિએટ કરીએ તો શું કહે છે કે 5 મંથ ટુ 6 યરના જો ચાઇલ્ડ હશે તો એમાં શું આવશે કે તેનું લેસ ધેન 11 ગ્રામ પર ડીએલ એનું એચબી જોવા મળશે તો કેમાં ઇન્ક્લુડ થશે? એનેમિયામાં. અને 6 યર ટુ 14 યરના ચાઇલ્ડ હશે એનું એચબી લેવલ લેસ ધેન 12 ગ્રામ પર ડીએલ હશે તો કેમાં ઇન્ક્લુડ થશે? એનેમિયામાં. ઓકે, હવે આપણે વાત કરીએ કે એચબી નું ફોર્મેશન જે છે એ કોનાથી થાય છે? આયરનથી. આપણે હમણાં જ વાત કરી કે એચબી ની અંદર શું પ્રેઝન્ટ હોય છે? તો કે આયરન. અને આયરનનું વર્ક શું છે? તો કે O2 ને કેરી કરવાનું વર્ક છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે મોસ્ટ કોમન અને વર્લ્ડ વાઇડ એનેમિયા કયો હોય? ICD. ઓકે, વર્લ્ડ વાઇડ છે એ કયો એનેમિયા જોવા મળશે? આયરન ડેફિશિયન્સી એનેમિયા જોવા મળશે. ઓકે, ICD સોરી, IDA, આયરન ડેફિશિયન્સી એનેમિયા. વર્લ્ડ વાઇડ છે મોસ્ટ કોમનલી જે છે કયું આપણને એનેમિયા જોવા મળશે? IDA, આયરન ડેફિશિયન્સી એનેમિયા. આ નોર્મલ વસ્તુ આપણે જોઈ. તમને સમજાણું શું કહેવા માંગુ છું કે આપણે કેટેગરી જોઈએ કે કેટલી કેટેગરી વાઇઝ આપણે માઇલ્ડ, મોડરેટ, સિવિયર એમાં આપણે એને ડિફરન્શિએટ કર્યા છે. હવે ચાઇલ્ડમાં હશે તો 5 ટુ 6 યરનામાં કેટલું હશે અને 6 યર ટુ 14 યરમાં જે છે કેટલું એચબી હોવું જોઈએ? એચબીનું ફોર્મેશનમાં કોણ ભાગ ભજવે છે? તો કે આયરન. એન્ડ મોસ્ટ કોમન વર્લ્ડ વાઇડ એનેમિયા કયો છે? તો કે એનેમિયા. ઓકે, હવે આપણે બીજી નાની વાત કરીએ કે એમસીવી. એમસીવી એટલે શું થશે? એમસીવી એટલે શું થશે? આપણે જોઈએ તો મીન સેલ વોલ્યુમ. પછી એમસીએચ એટલે મીન સેલ હિમોગ્લોબિન HB. હવે આ બેનું સમજાવું કે આ તમારું નોર્મલ આરબીસી છે. ઓકે,
આ શું છે? આ આરબીસી છે. હવે આ આરબીસી ની અંદર શું પ્રેઝન્ટ છે? એચબી પ્રેઝન્ટ છે. હવે આ એચબી નું પ્રેઝન્ટ છે. હવે આ આરબીસી ની અંદર કેટલું ફ્લુઇડ પ્રેઝન્ટ છે, મીન્સ કેટલું પાણી પ્રેઝન્ટ છે, આપણે એને શું કહીશું? મીન સેલ વોલ્યુમ. અગર આ પાણીને બહાર કાઢી લેવામાં આવે તો આ સેલ શું બિચકી જશે, તો આપણે એને શું કહેશું? અને આરબીસી ની અંદર જો પાણી ભરવામાં આવે તો આ સેલ વધી જશે એની સાઈઝમાં, તો આપણે એનું લખવાનું છે કે નોર્મલ જે છે એ એમસીવી ની વેલ્યુ કેટલી હશે? 80 to 96 ફેન્ટોલીટર. 80 to 96 ફેન્ટોલીટર. ઓકે. હવે લેસ દેન 80 પર આવશે તો ફેન્ટોલીટર કેમાં ઇન્ક્લુડ થશે? તો માઇક્રોસાયટિકમાં. એન્ડ મોર દેન 96 ફેન્ટોલીટરમાં આવશે તો મેક્રોસાયટિકમાં. ઓકે. હવે એમસીવી એટલે શું કીધું? એમસીવી મીન્સ શું થશે કે આરબીસી ની અંદર જે ફ્લુઇડ જે પાણી રહેલું છે એને આપણે શું કહેશું? તો કે મીન સેલ વોલ્યુમ. તો મીન સેલ વોલ્યુમ નોર્મલ કેટલું? તો 80 to 96 ફેન્ટોલીટર. કેટલું હશે? 80 to 96 ફેન્ટોલીટર. હવે લેસ દેન 80 ફેન્ટોલીટર છે તો આપણે કેમાં ઇન્ક્લુડ કરશું? માઇક્રોસાયટિક. અને જો મોર દેન 96 એટલે પાણી વધી જશે તો આપણે શું કહીશું? માઇક્રોસાયટિક આરબીસી. હવે આને શું કહીશું? નોર્મલ હશે એને નોર્મોસાયટિક કહેશું. ઓકે. આ શું હતું? મીન સેલ વોલ્યુમ. ઓકે. હવે શું જોવાનું છે? તો કે મીન સેલ એચબી. તો મીન સેલ એચબી છે એ નોર્મલ કેટલું હશે? 27 to 32 પાઇકોગ્રામ. ઓકે. નોર્મલ કેટલું હશે? કે 27 to 32 પાઇકોગ્રામ. હવે આમાં શું કહેવામાં આવે છે કે મીન સેલ એચબી એટલે શું? તો આ શું છે તમારું? આરબીસી છે. આરબીસી. હવે આરબીસી ની અંદર શું છે? એચબી. હવે આ એચબી એક કેટલા છે? સોરી. 180 મિલિયન પિગમેન્ટ એક ક્યાં જોવા મળે છે? તો કે એક જ આરબીસી ની અંદર એચબી કેટલા જોવા મળે છે? 180 મિલિયન પિગમેન્ટ જોવા મળે છે. તો હવે આ એચબી ને બહાર કાઢી લેવામાં આવે. 180 મિલિયન એચબી ને બહાર કાઢી અને એનો જે વજન કરવામાં આવે તો એક આરબીસી ની અંદર જે એચબી નો જે વજન હોય એને આપણે શું કહેશું? MCH. ઓકે. મીન સેલ હિમોગ્લોબિન. હવે મીન સેલ હિમોગ્લોબિનમાં શું કહેવામાં આવે છે કે અગર લેસ દેન 27 પાઇકોગ્રામ હશે તો એમાં ઇન્ક્લુડ કરવામાં આવશે હાઇપોક્રોમિક. એન્ડ મોર દેન 32 પાઇકોગ્રામ હશે તો હાઇપરક્રોમિક. સમજાણું આ બંને વચ્ચેનો ડિફરન્ટ? આમાં શું કહેવામાં આવે છે કે આરબીસી ની અંદર જે ફ્લુઇડ પ્રેઝન્ટ છે એ ફ્લુઇડને આમાં ઇન્ડિકેટ કરવાનું છે. આરબીસી ની અંદર કે જે આરબીસી ની અંદર જે પાણી રહેલું છે એને આપણે ઇન્ક્લુડ કરવાનું છે. તેમાં નોર્મલ કેટલું છે? 80 to 96 ફેન્ટોલીટર છે. અગર લેસ દેન અથવા તો આપણે જોઈએ કે આરબીસી ની આ પાણીનો ભરેલો એક બોલ છે. હવે આ નોર્મલ આપણે પાણીનો ભરેલો એક બોલ છે. હવે એમાં આપણે પાણી બધું ખેંચી લેશું તો જે બલૂન જે છે શું થશે? પિચકી જશે. તો એ બલૂનને પિચકી જશે એને શું કહેશું આપણે?
માઇક્રોસાયટિક. હવે એ બલૂનની અંદર આપણે પાણી ભરશું વધારે ને વધારે, જેની કેપેસિટી છે એના કરતાં પણ વધારે ને વધારે આપણે પાણી ભરશું અથવા તો એર ભરશું તો એને આપણે શું કહેશું? માઇક્રોસાયટિક. ઓકે. અને એમસીએચમાં શું કહેવામાં આવે છે કે આરબીસીની અંદર જે એચબી પ્રેઝન્ટ છે, ઓનલી એચબીનો કેટલો વજન છે આપણે એને શું ઇન્ડિકેટ કરશું? મીન્સ સેલ હિમોગ્લોબિન. અને નોર્મલ કેટલો વજન હોય એનો? 27 to 32 પાઇકોગ્રામ. હવે લેસ ધેન 27 પાઇકોગ્રામ એનો વેઇટ છે તો એ આરબીસીને કેમાં ઇન્ક્લુડ કરશું? હાઇપોક્રોમિકમાં. ઓકે. એન્ડ મોર ધેન 32 પાઇકોગ્રામ છે તો એને કેમાં ઇન્ક્લુડ કરશું? તો કે હાઇપરક્રોમિકમાં. ઓકે. હવે આપણે શું જોવાનું છે? એમસીએચસી. તો એમસીએચસીમાં શું કહેવામાં આવે છે? તો કે એક મિનિટ, સોરી. ઓકે, સોરી. એમસીએચસી એટલે શું થશે? તો કે મીન કોર્પસ્ક્યુલર એચબી કોન્સન્ટ્રેશન. એમસીએચસી નો મીનિંગ શું થશે? મીન કોર્પસ્ક્યુલર એચબી કોન્સન્ટ્રેશન. મીન્સ એમાં શું કહેવામાં આવે છે? તો કે આપણે વાત કરી કે એમસીવી મીન્સ શું થશે કે આરબીસી ની અંદરનું ફ્લુઇડ. એમસીએચ મીન્સ કે એમાં જે એચબી પ્રેઝન્ટ છે એનો વેઇટ કેટલો છે એ. એમસીએચસી ની અંદર શું આવશે કે આ શું છે તમારું? આરબીસી છે. ઓકે. આ આરબીસી છે અને આ એચબી છે. હવે આરબીસી ની અંદર ઘણું બધું ફ્લુઇડ પ્રેઝન્ટ હશે, ઇલેક્ટ્રોલાઇટ પ્રેઝન્ટ હશે. હવે એ બધા એક સાઈડ અને એક એચબી જે છે એ એક સાઈડ. એચબી જે છે આરબીસી ની અંદર કેટલી જગ્યા રોકે છે આપણે શું કહેશું? એમસીએચસી. જો સ્ટુડન્ટ આ ત્રણેયની વચ્ચે આપણે કન્ફ્યુઝ નથી થવાનું, નોર્મલ જ વાત છે. આરબીસી ની અંદર ફ્લુઇડ પ્રેઝન્ટ હશે એને શું કહેશું? એમસીવી. આપણે એમાં એચબી નો વેઇટ પૂછે તો શું આવશે? એમસીએચ. અને એમસીએચસી મીન્સ કે એચબી જે છે એ આરબીસી ની અંદર કેટલી જગ્યા રોકે છે તો આપણે એને શું કહેશું? એમસીએચસી. મીન કોર્પસ્ક્યુલર એચબી કોન્સન્ટ્રેશન. એ નોર્મલ કેટલું હોય? 30%. ઓકે. આ શું હતું આપણું? એમસીવી, એમસીએચ, એમસીએચસી. ઓકે. then next હવે આપણે શું જોવાના છે? એના ટાઈપ્સ જોવાના છે કે એનેમિયાના ટાઈપ્સ શું છે. આપણે આ એનેમિયાના ટાઈપ્સ જે છે ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓલ એક્ઝામ માટે જે છે આમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બહુ જ લેન્થી ટોપિક છે પણ આપણે હરેક ટાઈપ્સને છે જે વ્યવસ્થિત સમજવાની ટ્રાય કરીશું. ઓકે. હરેક ટાઈપને છે આપણે વ્યવસ્થિત સમજવાના છે એક એક કરીને. તો આપણે પહેલાં ચાર્ટ થ્રુ જોઈએ કે એકચ્યુઅલ ટાઈપ્સ કેટલા છે એનેમિયાના. તો આપણે પહેલાં જોઈએ તો અકોર્ડિંગ ટુ મોર્ફોલોજી. મોર્ફોલોજી મીન્સ કે આરબીસીના સ્ટ્રક્ચર. આપણે આગળ વાત કરી કે શું છે આરબીસીનું. આપણે એમસીએચ જોયું, એમસીવી જોયું, એમસીએચસી જોયું. એ આપણે કેમાં જોઈ શકીએ? તો કે માઇક્રોસ્કોપની અંદર આપણે જોઈ શકીએ. આપણે એમને ના જોઈ શકીએ. માઇક્રોસ્કોપની અંદર જે આરબીસીનું વિઝ્યુલાઇઝેશન કરવામાં આવે એને આપણે શું કહેશું? મોર્ફોલોજી કહેશું. તો અકોર્ડિંગ ટુ મોર્ફોલોજી મીન્સ કે એના સાઇઝ અને શેપના આધારે જે પાર્ટ પાડવામાં આવ્યા છે, જે ટાઈપ્સ આપવામાં આવ્યા છે એને શું કહેશું આપણે? અકોર્ડિંગ ટુ મોર્ફોલોજી અહીંયા જોવાનું છે. અને અકોર્ડિંગ ટુ ઇટિયોલોજી મીન્સ કોઝિસના કારણે કયા ટાઈપ્સ પડે છે એ જોવાના છે. તો આપણે પહેલા વાત કરીએ કે શું કીધું છે? તો કે નોર્મોક્રોમિક એન્ડ નોર્મોસાઇટિક. મીન્સ કે આરબીસી છે, આરબીસી શું છે? આરબીસી છે એની સ્ટ્રક્ચર કેવું જ બતાવેલું છે? તો કે નોર્મલ છે અને એચબી પણ કેવા છે?
નોર્મલ છે. તો એમાં કયા કયા એનેમિયા ઇન્ક્લુડ થશે? એક્યુટ હેમરોજિક એનેમિયા, સાઇડ્રોબ્લાસ્ટિક, પ્રેગ્નન્સીમાં જે એનેમિયા જોવા મળે એ, એન્ડ સિકલ સેલ એનેમિયા. એ કેમાં ઇન્ક્લુડ થશે? તો કે નોર્મોક્રોમિક એન્ડ નોર્મોસાઇટિકની અંદર. ઓકે, ધેન સેકન્ડ શું છે? મેક્રોસાઇટિક એન્ડ હાઇપોક્રોમિક એનેમિયા. તો આમાં શું કહેવામાં આવે છે કે મેક્રોસાઇટિક મીન્સ કે એની સાઇઝ છે એ કેવી છે? વધારે છે, પણ એચબી લેવલ કેવું છે? ઓછું છે. તો એ કેમાં ઇન્ક્લુડ કરવામાં આવશે? એમાં કયા કયા એનેમિયા આવશે? તો પર્નિશિયસ એનેમિયા એન્ડ મેગાલોબ્લાસ્ટિક એનેમિયા. તો આપણે આ બધા એનેમિયા છે એ આપણે એક એકને ડિસ્કશન કરવાના છે. દેન થર્ડ શું છે કે માઇક્રોસાઇટિક અને હાઇપોક્રોમિક. હવે આરબીસીની શું સાઇઝ પણ નાની છે અને એમાં એચબી લેવલ પણ ઓછું છે. એવા કયા કયા એનેમિયા છે? તો કે આયરન ડેફિશિયન્સી એનેમિયા, થેલેસીમિયા અને ક્રોનિક હેમરેજિક એનેમિયા. આ બધા ટાઈપ્સ છે. આ બધાના નામ તમારે યાદ રાખવા પડશે. કઈ કઈ રીતે ડિફરન્શિએટ કરવામાં આવ્યા છે એ એક વખત તમારે જોવું પડશે. આમાં શું મોર્ફોલોજી બતાવી છે કે આરબીસીનો સ્ટ્રક્ચર અને એચબી લેવલ કેવા છે? નોર્મલ છે. પણ એમાં કયા કયા ઇન્ક્લુડ કરવામાં આવે છે? તો કયા કયા એનેમિયા ઇન્ક્લુડ કરવામાં આવે છે એ? ધેન આ મેક્રોસાઇટિક કે એની સાઇઝ મોટી છે આરબીસીની, પણ એમાં એચબી લેવલ કેવું છે? ઓછું છે. અને લાસ્ટમાં આપણે જોયું કે માઇક્રોસાઇટિક અને હાઇપોક્રોમિક, એમાં બંનેમાં શું આવશે કે આરબીસીનું સ્ટ્રક્ચર પણ નાનું છે અને એચબી લેવલ પણ ઓછું છે. ઓકે, એવા કયા કયા એનેમિયા છે એ જોવાના છે. હવે અકોર્ડિંગ ટુ ઇટિયોલોજી આપણે જોઈએ તો શું આવશે? તો કે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એનેમિયામાં કયા આવશે? તો કે ન્યુટ્રિશનની ડેફિશિયન્સીના લીધે જે એનેમિયા જોવા મળે છે એમાં કયા ઇન્ક્લુડ થશે? તો કે આઈડીએ મીન્સ આયરન ડેફિશિયન્સી એનેમિયા, મેગાલોબ્લાસ્ટિક એનેમિયા, પર્નિશિયસ એનેમિયા, પીડીએ. ઓકે, ધેન સેકન્ડ શું છે કે હિમોલાઇટિક એનેમિયા, કે એચબીના તૂટવાથી જે એનેમિયા બને છે એને આપણે શું કહેશું? હિમોલાઇટિક એનેમિયા. ઓકે, પીડીએ મીન્સ શું થશે? પ્રોટીન ડેફિશિયન્સી એનેમિયા. ઓકે, આમાં શું આવશે? સિકલ સેલ એનેમિયા એન્ડ થેલેસેમિયા. આ આખો ચાર્ટ બનાવેલો છે બધા ટાઈપ્સનો. આપણે બધા ટાઈપ્સને જે છે એક એક વખત જોવાના છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ કે આઈડીએ. તો આઈડીએની અંદર શું કહેવામાં આવે છે? આયરન ડેફિશિયન્સી એનેમિયાની અંદર કે આયરન ડેફિશિયન્સી, આયરન છે એ આપણે એચબીમાં ઓટુને કેરી કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે આગળ જ વાત કરી. તો હવે આપણે આયરનની આપણે નોર્મલ વાત કરીએ કે એના સોર્સ શું છે, ક્યાંથી આપણને આયરન મળે છે, આયરનનું વર્ક શું છે, એ ક્યાંથી એબ્ઝોર્બ થાય છે, આપણે એના વિશે સમજવાનું છે. આમાં હું તમને અત્યારે જે વસ્તુ સમજાવું છું એ બધું આપણે નીટના બેઝથી જોવાનું છે. કેમ કે એમ્સમાં જે પૂછાય છે એ આપણે નીટના બેઝથી કોઈ પણ સિલેબસ પૂછાય છે. એના લીધે આ બધો જે સિલેબસ છે આપણે કેના બેઝ છે? નીટના બેઝ છે. ઓકે, તો આમાં શું કહેવામાં આવે છે? તો કે સોર્સ ઓફ આયરન, કે આયરન જે છે એ આપણને ક્યાંથી મળી રહે છે? તો એના બે પાર્ટ છે. એક તો નોનવેજ આયરન અથવા તો નોનવેજ હિમ, અથવા તો બીજું શું છે? વેજ આયરન અથવા વેજ હિમ. ઓકે, તો આમાંથી બંનેમાંથી બેસ્ટ કયું છે? નોનવેજ આયરન છે. હવે નોનવેજ આયરનનું વર્ક શું છે? તો કે સિન્થેસિસ ઓફ એચબી. એચબીને સિન્થેસિસ કરવાનું કામ કોનું છે? તો કે નોનવેજ આયરનનું. આ નોનવેજ આયરન છે એ શું છે? બેસ્ટ છે. ધેન વેજ આયરનનું વર્ક શું છે? તો કે એની બાયો અવેબિલિટી કેવી છે? લો. હવે બાયો અવેબિલિટી એટલે શું? કે એ વેજ આયરન જે હશે, આપણે વેજ આયરનને ઇન્ટેક કરશું તો એની બાયો અવેબિલિટી લો મીન્સ કે એ ઓછું બોડીની અંદર એબ્ઝોર્બ થશે અને એ ઓછું વર્ક કરશે. એનું એબ્ઝોર્પ્શન કેવું હશે? ઓછું હશે.
ઓકે, તો પુઅર મેન સોર્સ ઓફ આયરન, કે જે પુઅર મેન છે તો એના માટે બેસ્ટ સોર્સ શું છે? જેગરી, ગોળ. હવે પુઅર મેન છે, પુઅર મેન જે છે એ તો કંઈ વેજ કે નોન વેજ ના ખાઈ શકે, અથવા તો એની પાસે જે ના હોય તો એને આયરનનો સોર્સ જોઈએ છે, તો આયરન લેવા માટે એને શું ખાવું પડશે? જેગરી. ઓકે, આ શું હતા? આયરનના સોર્સ, કે ક્યાંથી આયરન મળી આવે છે. હવે આપણે આયરન કેવી રીતે વર્ક કરે છે બોડીની અંદર એ જોવાનું છે. તો આયરન જે છે એ બીટા ગ્લોબિન નામના પ્રોટીન સાથે, બીટા ગ્લોબિન એ એક પ્રોટીન છે. આયરન જે છે એ બીટા ગ્લોબિન નામના પ્રોટીન સાથે બાઇન્ડ થઈ અને કેમાં શું બનશે? એપોટ્રાન્સફેરિન બનશે. હવે આ એપોટ્રાન્સફેરિન જે છે એ કન્વર્ટ થઈને શું બનશે? ટ્રાન્સફેરિન પ્રોટીન બનશે. હવે આ ટ્રાન્સફેરિન પ્રોટીન જે છે એ કેવી રીતે વર્ક કરશે એ પણ જોશું. હવે આપણે શું કર્યું? આયરનનું ઇન્ટેક કર્યું. હવે એનું એબ્ઝોર્પ્શન થશે. એબ્ઝોર્પ્શન કેના થ્રુ થશે? વિટામિન સી થ્રુ. તમે આયરન જે છે એ ઇન્ટેક કર્યું છે, હવે એનું એબ્ઝોર્પ્શન ક્યાં જોવા મળશે? સ્મોલ ઇન્ટેસ્ટાઇનના ડિયોડિનમમાં. ડિયોડિનમમાં કઈ રીતે એબ્ઝોર્પ્શન થશે? તો કે વિટામિન સી થ્રુ. ઓકે, તો હવે જોઈએ કે આ આયરન ઇન્ટેક આપણે ઇન્ટેક કર્યું છે ત્યારે કયા ફોર્મમાં હશે? ફેરિક ફોર્મમાં હશે. હવે આ ફેરિક ફોર્મને ફેરસ સલ્ફેટમાં આપણે કન્વર્ટ કરવું છે, તો એ કન્વર્ટ કોના થ્રુ થશે? વિટામિન સી. હવે ફેરિક ફોર્મ જે છે એ એટલું બધું વર્ક નથી કરતું. જ્યારે એ કન્વર્ટ થાય છે ફેરસ સલ્ફેટ, તો ફેરસ સલ્ફેટ છે એ કેવું છે? બેસ્ટ એબ્ઝોર્પ્શન સ્ટેટ છે. તો તમે જોયું હશે કે ક્યારે તમને આયરનની કોઈ પણ સિરપ આપવામાં આવે તો એમાં શું લખેલું હશે? ફેરસ સલ્ફેટ, કેમ કે એ બેટર એબ્ઝોર્પ્શન માટે એ બેસ્ટ છે. ઓકે, તો આપણે નોર્મલ ઇન્ટેક કરીએ ત્યારે કેવા ફોર્મમાં હોય? ફેરિક ફોર્મમાં હોય. હવે વિટામિન સીની પ્રેઝન્ટમાં એ કેમાં કન્વર્ટ થશે? ફેરસ સલ્ફેટમાં. ઓકે, બરાબર. હવે શું છે? આયરન એબ્ઝોર્પ્શન ડિક્રીઝ, કે આયરનનું એબ્ઝોર્પ્શન છે એ કેવી રીતે ડિક્રીઝ થશે? તો બેસ્ટ એબ્ઝોર્પ્શન છે એ ક્યારે થશે? આયરનનું બેસ્ટ એબ્ઝોર્પ્શન ક્યારે જોવા મળશે? એસિડિક મીડિયમમાં. હવે આયરન એબ્ઝોર્પ્શન ડિક્રીઝ ક્યારે જોવા મળે? કે સ્ટમક જે છે એ આલ્કલાઇન સ્ટેજમાં હશે, અથવા તો પેશન્ટે શું પીધું હશે? મિલ્ક. મિલ્ક સાથે જો આયરન લેવામાં આવશે તો એનું એબ્ઝોર્પ્શન થઈ જશે, ડિક્રીઝ થઈ જશે. શું કામ? કે આયરન જે છે એ ઓલવેઝ એસિડિક મીડિયમ અથવા તો એમ્પ્ટી સ્ટમક હશે તો એમાં બેટર એનું એબ્ઝોર્પ્શન થઈ શકશે. તો આપણે ક્યારે લેવાનું છે આયરન? એસિડિક મીડિયમ અથવા તો એનું એમ્પ્ટી સ્ટમક હોય, અથવા તો બિટવીન મીલ મીન્સ કે જમવાની સાથે સાથે આયરન લેશું તો પણ શું થશે? એનું બેસ્ટ એબ્ઝોર્પ્શન થશે. હવે આયરન સ્ટોર, કે આયરનનું સ્ટોર જે છે, સ્ટોરેજ કઈ રીતે થાય છે? તો નોર્મલ કેટલું હશે? 3 to 5 mg હશે. હવે એમાં આપણે જોઈએ તો કે 75% જે છે આયરન ક્યાં હશે? બ્લડની અંદર. અને 25% બ્લડ છે મસલ્સની અંદર હશે. એમાં કયા રૂપે હશે? કયા ફોર્મમાં હશે? માયોગ્લોબિનના ફોર્મમાં હશે. એટલે નોર્મલી વાત કરીએ કે જેટલું આપણે આયરન લઈએ છીએ એ 75% જે છે એ આપણે આયરન જેવું લઈએ છીએ એવું શું થાય છે? બ્લડની અંદર એ છે, અથવા તો એ એક્સક્રીટ થઈ જશે. આપણે એની પણ આગળ વાત કરીએ કે આયરનનું એક્સક્રીશન કેવી રીતે જાય. હવે અમે નોર્મલી વાત કરીએ કે 75% બ્લડ આયરન ક્યાં પ્રેઝન્ટ છે? બ્લડની અંદર. અને 25% છે એ ક્યાં પ્રેઝન્ટ છે? તો કે મસલ્સની અંદર. અને કયા ફોર્મમાં? માયોગ્લોબિન ફોર્મમાં. ઓકે, હવે ડેઇલી આયરન રિક્વાયરમેન્ટ શું કે છે? આરડીએ ડેઇલી આયરન રિક્વાયરમેન્ટ શું કે છે? અથવા તો
આરડીએ દ્વારા શું અકોર્ડિંગ ટુ આરડીએ શું કહેવામાં આવે છે કે મેલની અંદર કેટલું આયરન હોવું જોઈએ 15 mg પર ડે અને ફિમેલની અંદર 15 to 20 mg પર ડે અથવા જે નોનવેજ આયરન ઇન્ટેક કરે છે એની અંદર નોર્મલ આયરન કેટલું પ્રેઝન્ટ હશે 15 mg પર ડે અને ફિમેલની અંદર 15 to 20 mg પર ડે જે છે એ હોવું જોઈએ. ઓકે, હવે વાત કરીએ કે વેજ આયરન જે છે એ કેટલું હોય 20 mg પર ડે હોવું જોઈએ અને પ્રેગ્નન્ટની અંદર ડબલ જોશે. પ્રેગ્નન્ટની અંદર ડેઇલી અલાઉન્સ કેટલું હોવું જોઈએ 40 mg પર ડે હોવું જ જોઈએ. હું શું કહેવા માંગુ છું કે ડેઇલી રિક્વાયરમેન્ટ કે આયરનની ડેઇલી કેટલી રિક્વાયરમેન્ટ છે તો મેલની અંદર કેટલી રિક્વાયરમેન્ટ છે પર ડેમાં તો કે 15 mg પર ડે અને ફિમેલની અંદર 15 to 20 mg પર ડે. અગર જો પર્સન જે છે વેજ છે આ શેના માટે હતું નોનવેજ આયરન ઇન્ટેક કરતા હોય તો એમાં આટલું પ્રેઝન્ટ હશે અને પર્સન વેજ છે તો એની અંદર કેટલું જરૂરી છે 20 mg પર ડે અને પર્સન જે છે એ પ્રેગ્નેન્ટ છે તો એમાં કેટલું આયરન જરૂર છે પર ડે 40 mg પર ડે. ઓકે, હવે આયરન આપણે ઇન્ટેક કરીએ છીએ તો એનું 10% એબ્ઝોર્પ્શન આપણને જોવા મળશે. હવે આયરન એબ્ઝોર્પ્શન ઇન ડિયોડિનમ આપણે વાત કરી કે ક્યાં એનું એબ્ઝોર્પ્શન થાય છે તો કે ડિયોડિનમમાં. કયા ફોર્મમાં ફેરિક ફોર્મમાં. હવે ફેરિક ફોર્મમાંથી આપણે ફેરસ ફોર્મમાં કોણ કન્વર્ટ કરશે વિટામિન સી કન્વર્ટ કરશે. ઓકે, એ બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે કેમાં કન્વર્ટ કરશે ફેરસ ફોર્મમાં કરશે. હવે ફેરસ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયેલું છે. હવે આ એબ્ઝોર્બિન ફેરસ ફોર્મ જે છે એ ટ્રાન્સફેરિન દ્વારા કેમાં કન્વર્ટ થશે બ્લડની અંદર કયા ફોર્મમાં બ્લડની અંદર પ્રેઝન્ટ રહેશે તો કે ફેરેટિન. ફેરેટિનના ફોર્મમાં જે છે એ બ્લડની અંદર પ્રેઝન્ટ રહેશે. હવે શું કહેવા માંગે છે આમાં કે આયરન આપણે ઇન્ટેક કર્યું છે તો એ ક્યાં એબ્ઝોર્પ્શન થશે એનું ડિયોડિનમમાં એનું એબ્ઝોર્પ્શન જોવા મળશે. કયા ફોર્મમાં જોવા મળશે તો ફેરિક ફોર્મમાં જોવા મળશે. હવે આ ફેરિક ફોર્મને વિટામિન સી થ્રુ કન્વર્ટ થઈ અને કેમાં કન્વર્ટ કરવામાં આવશે ફેરસ ફોર્મમાં. ફેરસ ફોર્મમાં શું કામ કન્વર્ટ કરશું તો કે બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે. હવે આ ફેરસ ફોર્મને બ્લડની અંદર સેવ કરવા માટે આપણે શું કરશું કે આ ટ્રાન્સફેરિન પ્રોટીન હતું આપણે હમણાં આગળ વાત કરી કે આ ટ્રાન્સફેરિન પ્રોટીન શું કરશે ફેરસ ફોર્મને ફેરેટિનમાં કન્વર્ટ કરશે સ્ટોરેજ માટે કે ક્યાં સેવ થશે તો કે બ્લડની અંદર. ઓકે, ધેન શું કે છે આયરન ઇન બ્લડ. તો આયરન જે છે એ બ્લડની અંદર કયા ફોર્મમાં હશે ફેરેટિન ફોર્મમાં. આપણે આગળ વાત કરી તમે જોયું કે ફેરેટિન ફોર્મ જે છે કઈ રીતે થશે ઈ. ઓકે, પહેલા ફેરિક એસિડમાં હશે એમાંથી ફેરસમાં કન્વર્ટ થશે અને ફેરસમાંથી ટ્રાન્સફેરિન પ્રોટીન થ્રુ કેમાં બ્લડની અંદર કયા ફોર્મમાં થશે તો કે ફેરેટિન. ઓકે, તો નોર્મલી આપણે જોઈએ તો મેલની અંદર કેટલું હશે બ્લડની અંદર 12 to 3015 નેનોગ્રામ હશે અને ફિમેલની અંદર 12 to 1015 નેનોગ્રામ હશે. ઓકે, આ શું છે એનું નોર્મલ લેવલ છે બ્લડની અંદર આયરન કેટલું હશે આટલું. હવે ડેઇલી 1 mg આયરન એક્સક્રીટ ઇન સ્ટૂલ. કેમાં એક્સક્રીટ થશે આયરન ડેઇલીનું જે આપણે આયરન જે છે 1 mg આયરન છે એ શું થશે સ્ટૂલની અંદર એક્સક્રીટ જોવા મળશે. ઓકે, એટલે શું કહેવા માંગે છે કે ડેઇલી જે છે એ 10% શું થાય છે આરબીસી સેનાઇલ થાય છે. હવે વાત કરીએ કે આરબીસીનો આપણો લાઈફ સ્પાન કેટલો હોય. આરબીસી છે તેનો લાઈફ સ્પાન કેટલો હોય 120 ડેઝ હોય. તો 120 ડેઝ હવે આજથી લઈને પહેલો દિવસ હવે આના પછીના 120 ડેઝ છે તો જે નવા બનવાના છે તો બનશે પણ જે જૂના છે એ તૂટશે. જ્યારે તૂટશે આ તો શું કહેવામાં કેમાં ઇન્ક્લુડ થાય છે 10% આરબીસી
સેનાઇલ મીન્સ લાઇસિસ થાય છે. જે જૂના આરબીસી છે જેના 120 દિવસ ખતમ થઈ ગયા છે એ શું થશે? લાઇસિસ થશે, તૂટશે. એટલે એમાંથી શું રિલીઝ થશે? એચબી રિલીઝ થશે. હવે એચબી જે છે એ તો બોડી માટે તો એન્ટીજન જ કહેવાશે ને, કેમ કે એચબી જે છે ક્યાં પ્રેઝન્ટ હતું? આરબીસી ની અંદર પ્રેઝન્ટ હતું. બોડી જે છે એ આરબીસી ને ઓળખે છે, પણ એચબી ક્યાં પ્રેઝન્ટ હતું? આરબીસી ની અંદર પ્રેઝન્ટ હતું. હવે આ આરબીસી તૂટશે તો એચબી જે છે એ બોડી માટે કેવું થઈ જશે? એન્ટીજન થઈ જશે. તો શું થશે? એનું એચબી નું પણ લાઇસિસ જોવા મળશે. એચબી પણ તૂટશે અને શું બનશે? 0.6 mg આયરન ઇન બ્લડ. કેમ કે એચબી ની અંદર શું પ્રેઝન્ટ છે? આયરન. હવે આ એચબી જે તૂટે છે ડેઈલી 10% આરબીસી માંથી, તો એ એચબી તૂટે અને એમાંથી જે આયરન બને છે કેટલા પર્સન્ટેજ બને છે? 0.6 mg આયરન જે છે એ આ આપણે તૂટેલા આરબીસી માંથી બને છે. ઓકે, ધેન નેક્સ્ટ શું છે? નેક્સ્ટ શું છે કે નોર્મલ એક એચબી ની અંદર કેટલું આયરન પ્રેઝન્ટ હોય? 3.34 mg. 3.34 mg જે છે એ એક જ એચબી ની અંદર, એક એચબી ની અંદર જે આયરન પ્રેઝન્ટ કેટલું હોય? તો કે 3.34 mg. તો અહીંયા શું કહેવામાં આવે છે કે આયરન ઇઝ મેડ અપ બાય પ્રોટીન. આયરન જે છે એ કેનાથી બને છે? તો કે પ્રોટીનથી બને છે. તો એમાંના કયા કયા પ્રોટીન છે? તો કે હિમ પ્રોટીન, આયરન સલ્ફર પ્રોટીન અને નોન હિમ પ્રોટીન. ઓકે, તો આમાં કયા કયા ઇન્ક્લુડ કરવામાં આવશે? તો હિમ પ્રોટીનની અંદર માયોગ્લોબિન, ટ્રિપ્ટોફેન એન્ડ ફેરિટીન. ઓકે, આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવશે. ધેન આયરન સલ્ફર પ્રોટીનની અંદર શું આવશે? ઝેન્થિન. અને નોન હિમ પ્રોટીનની અંદર ટ્રાન્સફેરિન પ્રોટીન ઇન્ક્લુડ કરવામાં આવે છે કે આ પ્રોટીનથી જે છે શું બને છે? આયરન બને છે. ઓકે, હવે એ વાત છે કે હેમ્પીસિડિન એ કોની સાથે જોડાશે? તો કે એચબી સાથે જોડાશે. અને હેમ્પેક્સિન, આ ક્વેશ્ચન પૂછાયેલો છે નોટસેટની અંદર કે આયરનને આપણે એક્સક્રીટ થતા પ્રિવેન્ટ કયું પ્રોટીન કરે છે? તો આ ક્વેશ્ચન પૂછાયેલો છે. તો કે હેમ્પેક્સિન પ્રોટીન એ કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરે છે આયરનને એક્સક્રીટ થતા? આપણે આગળ વાત કરીએ કે હેમ્પીસિડિન પ્રોટીન જે છે એ કોની સાથે બાઇન્ડ થશે? એચબી સાથે. અને હેમ્પેક્સિન પ્રોટીન જે છે એ કોની સાથે બાઇન્ડ થશે? તો કે આયરન. હવે આરબીસી નું લાઇસિસ થશે, એચબી નું લાઇસિસ થશે. હવે આયરન જે છે એ નીકળું, આપણે આગળ વાત કરી 0.6 mg જે છે એ આયરન નીકળું. હવે એ બ્લડની અંદર મિક્સ થશે તો એક્સક્રીટ ઇન યુરિન બાય કિડની આર પ્રિવેન્ટેડ બાય હેમ્પીક્સિન. હવે આ હેમ્પીક્સિન સાથે જે છે એ બાઇન્ડ થયેલું છે, જેના લીધે આયરનનું એક્સક્રીશન જે છે એ આપણને જોવા મળશે નહીં. કોણ બચાવશે એને? હેમ્પીક્સિન પ્રોટીન જે છે આયરનને એક્સક્રીટ, કિડનીમાંથી એક્સક્રીટ થતા બચાવશે અને ફરીથી શું કરશે? આયરનને બ્લડની અંદર પાછું મિક્સ કરશે. ઓકે, તો આપણે ક્વેશ્ચન પૂછે કે આયરનને જે છે એ કિડનીમાંથી પ્રિવેન્ટ થતા કયું પ્રોટીન બચાવે છે? તો કે
એમ્પિક્સિન પ્રોટીન. ઓકે, બરાબર. દેન નેક્સ્ટ શું કહે છે કે હવે આ શું હતું બધું નોર્મલ, કે આયરનનો સોર્સ શું છે, એનો ઇન્ટેક આપણે કઈ રીતે કરવો જોઈએ, એ આ કયા ફોર્મમાં આવે છે, કયા ફોર્મ માટે બેટર એબ્ઝોર્પ્શન થઈ શકે છે, અને ક્યાં સ્ટોર થાય છે, બ્લડમાં કેટલા % સ્ટોર થાય છે, અને તૂટે છે આરબીસીનું લાઇસિસ થાય છે 10%, એમાંથી કેટલું આયરન આપણને મળે છે. દેન શું કીધું છે તો કે આરબીસી આયરન જે છે એનું એક્સક્રીશન કેવી રીતે થાય છે, અને એને પ્રિવેન્ટ કયા પ્રોટીન થ્રુ બચાવે છે. ઓકે, હવે એની મેઇન આપણે વાત કરીએ તો આઈડીએમાં શું કહેવામાં આવે છે કે હવે આપણે સિમ્પલી વાત કરી કે ચલો આપણે આયરનનો ઇન્ટેક કરી લીધો છે. હવે આયરનનું ઇન્ટેક કર્યું આપણે, એ આ કયા ફોર્મમાં હતું, એ ફેરિક એસિડમાં હતું, એ ફેરસમાં કન્વર્ટ થયું, તેન ફેરેટિન ફોર્મમાં આપણે શું થયું, બ્લડની અંદર પ્રેઝન્ટ રહ્યું. આપણે વાત કરી કે હેમ્પિક્સિન પ્રોટીન જે છે એ આયરનને તો આપણે બહાર નીકળવા જ નથી દેતું, એક્સક્રીટ થવા જ નથી દેતું, તો કઈ રીતે એનેમિયા થયો, ડેફિશિયન્સી ઓફ આયરન. તો એના કારણો શું છે, આયરન ડેફિશિયન્સી એનેમિયા થવાના કયા કોઝિસ છે, તો કે એક તો વેજ ડાયટ, ધેન પીએચ ઇન્ક્રીઝ, આલ્કલાઇન પીએચ હશે જેના લીધે આયરનનું શું જોવા મળશે, આપણને બેટર એબ્ઝોર્પ્શન જોવા મળશે નહીં. આપણે વાત કરી કે આયરનને કેવું મીડિયમ જોશે, તો કે એસિડિક મીડિયમ જોશે બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે. ધેન આયરન વિથ મિલ્ક. હવે તમે આયરન લ્યો છો, આયરનનો કોઈ પણ મેડિસિન અથવા તો સિરપ લ્યો છો, તો તમે એને મિલ્ક સાથે લેશો તો મિલ્કનું વર્ક શું છે, સ્ટમકને આલ્કલાઇન કરી નાખશે, એની એસિડિક મીડિયમ જે છે એ ડિક્રીઝ કરી નાખશે, અને પીએચ કેવી જોવા મળશે, ઇન્ક્રીઝ જોવા મળશે. તો એનું એબ્ઝોર્પ્શન નહીં થાય. ઓકે, અને એબ્ઝોર્પ્શન નહીં થાય, આયરનનું એબ્ઝોર્પ્શન ના થાય તો એ ફેરસ સલ્ફેટમાં ચેન્જીસ નહીં થાય, વિટામિન સી થ્રુ ફેરસ સલ્ફેટમાં ચેન્જીસ નહીં થાય, અને ફેરસ સલ્ફેટમાં ચેન્જીસ નહીં થાય તો ફેરેટિન નહીં બને, તો એક્સક્રીટ થવાનો ચાન્સીસ જ નથી. જો એનું ફોર્મ ફેરિક એસિડમાં જ રહેશે તો એ શું જોવા મળશે, આપણને એક્સક્રીટ થયેલું જોવા મળશે. દેન ડાયટમાં આપણે શું લેતા હોય તો કે ફીડ ઓક્ઝિલેટ લેતા હોય, મીન્સ આયરનનું શું જોવા મળે, બ્રેક જોવા મળે. આયરન કેવી રીતે, આયરન જે છે એ કેવા જોવા મળે, બ્રેક જોવા મળે. એના લીધે પણ થઈ શકે હૂકવોર્મ ઇન્ફેક્શન લાગેલું હોય, અથવા તો ડિયોડિનોસ્ટોમી હોય. ડિયોડિનોસ્ટોમીમાં શું આવશે તો કે ડિયોડિનમનું વર્ક શું છે તો કે આયરનને એબ્ઝોર્પ્શન કરવાનું. હવે ડિયોડિનમ જ નથી તો આયરનનું એબ્ઝોર્પ્શન નહીં થાય, અને જે આગળ આપણે પ્રોસેસ કીધી છે એ નહીં જોવા મળે. અને આઈબીડીમાં શું આવશે, ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ. તો બોવેલ ડિઝીઝ હશે તો પણ આયરનનું બેટર એબ્ઝોર્પ્શન આપણને જોવા નહીં મળે. બરાબર. તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું આવશે તો કે પાયકા. પર્સન જે છે એ આયરન મેળવવા માટે કોઈ પણ આપણે જોઈએ તો કે સ્લેટ પેન જે છે, ચોક છે, ધૂળ છે, એ ટાઈપની એને પાયકા ખાવાની આદત થશે. દેન નેલ્સ, એના નેલ્સ કેવા જોવા મળશે, સ્પૂન લાઇક નેલ જોવા મળશે. એને આપણે શું કહેશું, ક્લોન્ચિયા. સ્પૂન લાઇક આપણને નેલ જોવા મળશે, એને આપણે શું કહેશું, ક્લોન્ચિયા કહેશું. ધેન શું છે, ગ્લોસાઇટિસ અને રેડ એન્ડ શાઇની ટંગ જોવા મળશે. ધેન વીકનેસ જોવા મળશે, એનોરેક્સિયા જોવા મળશે, ફટીગ, વેટ લોસ, પેલર સ્કિન જોવા મળશે. દેન નેલ, કંજક્ટાઇવા અને ટંગ. શું પેલર જોવા મળશે તો કે નેલ, કંજક્ટાઇવા અને એની ટંગ કેવી જોવા મળશે, પેલર જોવા મળશે. હવે એચબી જે છે એ લેસ દેન 7 ગ્રામ છે ઇન્ફન્ટની અંદર, તો ત્યાં શું જોવા મળશે, પામની અંદર ક્રીઝ નહીં જોવા મળે. હવે ઇન્ફન્ટ છે એનું એચબી જે છે લેસ દેન 7 ગ્રામ હશે તો આપણે આ જોઈએ, આ હથેળીની અંદર જે ક્રીઝ છે એ આપણે ઇન્ફન્ટની અંદર પ્રેઝન્ટ નહીં હોય ઇફ એચબી ઇઝ લેસ દેન 7 ગ્રામ. ઓકે, તો આ હતો આ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ, કે કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ જોવા મળશે. ઓકે,
તો હવે આપણે એનું ડાયગ્નોસિસ શું કરશું કે આપણે શું કરશું તો કે સીરમ ફેરેટિન લેવલ ચેક કરશું. ફેરેટિન લેવલથી ખબર પડી જશે કે બ્લડની અંદર આયરન કેટલું પ્રેઝન્ટ છે. ઓકે, તો સીરમ ફેરેટિન લેવલ ચેક કરશું. ધેન મોર્ફોલોજીની આપણે વાત કરી કે શું કરશું, આરબીસીનું શેપ એન્ડ સ્ટ્રક્ચર જોવાનું કામ શું કરશું આપણે મોર્ફોલોજીમાં ચેક કરશું. માઇક્રોસાઇટિક અને હાઇપોક્રોમિક હશે. માઇક્રોસાઇટિક મીન્સ આરબીસીની જે સાઇઝ જે છે એ ઓછી જોવા મળશે અને એચબી હાઇપોક્રોમિક મીન્સ એચબીનું લેવલ પણ કેવું જોવા મળશે, ઓછું જોવા મળશે. તો આને ટ્રીટમેન્ટ શું આપશું તો કે આયરન રીચ ડાયટ આપશું. આપણે આયરનની જરૂર છે તો આયરન રીચ ડાયટ આપશું. ધેન આઈવી આયરન આપશું આપણે એને. ઓકે, ધેન ડિસ્ચાર્જ ડિસાઇડમાં શું કરશું તો કે ડિસ્ચાર્જ આપણે એનું ડિસ્ચાર્જ શું ક્યારે કરશું, આપણે ક્યારથી ડિસાઇડ કરશું એનું ડિસ્ચાર્જ તો વિધિન, અગર જો પેશન્ટનું વિધિન 24ની અંદર એપેટાઇટ છે ને ઇન્ક્રીઝ થઈ જાય તો આપણને કહેશું કે હવે એની આયરન બનવાની પ્રોસેસ શું થઈ ગઈ છે, સ્ટાર્ટ થઈ ગઈ છે. જો હવે એને ટ્રીટમેન્ટ આપી દીધી, આપણે પેશન્ટ આવ્યું છે તો આપણે એને આયરન રીચ ડાયટ આપ્યું છે અને આઈવી આયરન આપ્યો છે. હવે આઈવી આયરન આપ્યાના 24 કલાક પછી અથવા તો 24 કલાકની અંદર જો પર્સન એમ કહે છે કે મને ભૂખ લાગે છે, એનું એપેટાઇટ જે છે એ ઇન્ક્રીઝ થાય છે, તો એ શું બતાવે છે કે પેશન્ટને જે છે એમાં આયરન બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. હવે 24 to 48 અવરમાં શું જોવા મળશે તો કે ઇન્ક્રીઝ રેટિક્યુલોસાઇટ અથવા તો ઇમેચ્યોર આરબીસી બનવાનું શું થઈ જશે, સ્ટાર્ટ. હવે ઇમેચ્યોર આરબીસી જે છે બોન મેરોમાંથી બનવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓકે, તો પછી આરબીસી બનશે તો એમાંથી એચબી બનવાનું છે ને, એચબી બનશે તો આયરન પણ બનશે. ઓકે, તો નોર્મલ રેટિક્યુલોસાઇટ કેટલું હશે બ્લડની અંદર, નોર્મલ કેટલું હશે તો 2% આપણને જોવા મળશે. ધેન વિધિન 4 વીકમાં શું જોવા મળશે, લેવલ કેવું જોવા મળશે, ઇન્ક્રીઝ જોવા મળશે. ધેન વિધિન 8 વીકમાં શું જોવા મળશે તો કે આયરનનું સ્ટોરેજ પણ ઇન્ક્રીઝ જોવા મળશે અને રેટિક્યુલો એન્ડોથેલિયલ મીન્સ લીવરની અંદર જે સ્ટોર થાય છે એ પણ કેવું જોવા મળશે, ઇન્ક્રીઝ જોવા મળશે. હવે લીવરની અંદર કેવી રીતે જોવા મળશે કે લીવરની અંદર DMT1 કરીને રિસેપ્ટર પ્રેઝન્ટ છે, એ શું કરશે તો કે ઇન્ક્રીઝ આયરન એબ્ઝોર્પ્શન. લીવરની અંદર DMT ફર્સ્ટ કરીને જે રિસેપ્ટર જે છે એનું વર્ક શું છે તો કે આયરનનું એબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ કરવાનું વર્ક શું કહેવાય વધારી દેશે. આ શું હતું એનું ડિસ્ચાર્જ ડિસાઇડ. આપણે ક્યારે કરી શકશું કે પેશન્ટનું એપેટાઇટ જે છે 24 કલાકની અંદર વધવા માંડ્યું છે તો આપણે ડિસાઇડ કરી શકીએ કે બોડીની અંદર પર્સનને આયરન શું કરવા માંડ્યા છે, ઇન્ક્રીઝ થવા માંડ્યા છે. ઓકે, તો આ શું કહેવા માંગે છે, આ શું હતી એની ટ્રીટમેન્ટ એન્ડ ડાયગ્નોસિસ. ઓકે, તો આમાં શું કહેવામાં આવ્યું છે આપણે જોઈએ એક વખત, પહેલેથી એક વખત રિવાઇઝ કરીએ કે શું કહે છે. એનેમિયા મીન્સ શું થશે કે એચબી જે છે એ ઓછા થઈ જશે, એટલે આપણે નોર્મલી શું કહીએ કે એનેમિયા છે. ઓકે, હવે આરબીસી બ્લડની અંદર કેટલી સ્પેસ ઓક્યુપાઈડ થાય તો એને શું કહેશું આપણે, પીસીવી કહેશું. નોર્મલ વેલ્યુ આપણે જોઈ, એની કેટેગરી જોઈ WHO અકોર્ડિંગ. ઓકે, ધેન એમસીવી, એમસીએચ, એમસીએચસી જોયું. ધેન એના ટાઈપ્સ જોયા. ધેન હવે એમાં ટાઈપ્સમાંથી પહેલો ટાઈપ્સ જે મોસ્ટ કોમન ટાઈપ જે કયો હતો, આયરન ડેફિશિયન્સી એનેમિયા. તો આયરન ડેફિશિયન્સી એનેમિયામાં આપણે આયરનના સોર્સ જોયા. આયરન જ્યારે આપણે ઇન્ટેક કરીએ છીએ ત્યારે કયા ફોર્મમાં હોય, ક્યાં એનું એબ્ઝોર્પ્શન થાય છે, કોણ એને કન્વર્ટ કરે છે અને કયા ફોર્મમાં એ બ્લડની અંદર પ્રેઝન્ટ હોય છે, અને આપણે એના ડાયગ્નોસિસ શું કરશું, એનું ટ્રીટમેન્ટ શું કરશું અને પેશન્ટને આપણે ક્યારે ડિસ્ચાર્જ કરવાનું આપણે ડિસાઇડ કરશું. આપણે એના વિશે ડિસ્કશન કરેલું છે. હજી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ બધા પર્નિશિયસ એનેમિયા છે, આપણે મેગાલોબ્લાસ્ટિક એનેમિયા, બધા એનેમિયાને આપણે એક એક કરીને ડિસ્કશન
કરવાના છે અને એના રિલેટેડ જે પણ MCQ છે એ પણ આપણે અહીંયા સોલ્વ કરવાના છે, જે પ્રીવિયસ એક્ઝામમાં ઓલરેડી પૂછાઈ ગયેલા છે. જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે એ આપણે શું કરવાનું છે, અહીંયા જ ડિસ્કશન કરવાના છે. અગર તમને જો આ લેક્ચર સારો લાગે તો તમે તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને તમે પણ એને તમારું આ નોલેજ અથવા જે આ એક્સ્ટ્રા આપણે વસ્તુ જોઈ છે એમને શેર કરો, જેના લીધે એ પણ સારી એવી જોબ મેળવી શકે. થેન્ક યુ.